એવરીવન, હું એચ.કે. બારાડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજની મારી રેસીપી છે ટામેટાની ચટણી. ટામેટા છે સારા એવા, ગોળ લીધો છે, લીલા ધાણા, લસણ, લીંબુનો રસ. હવે સૌથી પહેલાં ટામેટા છે આખા જ પાણીમાં ઉકાળવાના હોય, પણ હું આખા ઉકાળતી નથી. તેમાંથી બીજનું પ્રમાણ છે તે હું કાઢી લઈશ અને પછી જ ગરમ પાણીમાં ઉકાળીશ. કેમ કે આ બીજનું કારણ એ હોય છે કે એસિડનું પ્રમાણ આ બીજમાં વધારે જ હોય છે, તેથી શરીર માટે નુકસાનકારક હોય છે. હું રોજ માટે શાકભાજીમાં પણ ગમે તેમાં પણ આ બીજ હું કાઢીને જ ઉપયોગ કરું છું. તો આ રીતે ઉપયોગ કરવાથી ખટાશનું પ્રમાણ મીડિયમ રહેશે અને એસિડિટીની તકલીફ ઓછી રહે. પેટમાં બળતરા છે આવું એ બધું ઓછું રહે. તો આ બીજ જે અંદર હોય છે બહુ જ ઘાતક અને ખતરનાક હોય છે, તેથી કાઢી નાખવા જરૂરી છે. ગેસ ચાલુ કરી ગરમ પાણી મૂકીશું તપેલીમાં. હવે જુઓ, આ ટામેટાં આ રીતે હું એ બીજ કાઢીને તૈયાર કરી દીધા છે. તો આ રીતે ગરમ પાણીમાં બાફી દેવાના. ઢોકી દઈએ, 5 મિનિટ બફાવા દઈએ. હવે ટામેટાં બફાઈ ગયા છે, તો તેને નીચે ઉતારી હું સાલ ઉતારતી નથી, કારણ કે અંદરથી બીજ કાઢી નાખ્યા છે, તો સાલ ઉતારતી નથી. બે થી 3 ચમચી તેલ એડ કરીશું. તેલનું પ્રમાણ થોડું વધારે હોવું જોઈએ. ધાણા અડધી ચમચી એડ કરીશું. અડધી ચમચી જીરું એડ કરીશું. હવે તેલ ગરમ થઈ ગયું તો તેમાં આદું થોડું ક્રશ કરીને એડ કરીશું. લીલા મરચાં અને લસણ એડ કરીશું વાટેલા. સાંતળતા જઈશું. લસણને વધારે ગરમ કરવાનું નથી, થોડું ગરમ થવા દઈશું. ટામેટાની પેસ્ટ એડ કરીશું, ક્રશ કરેલા. ગેસની સ્પીડ થોડી વધારી ધીમે ધીમે સાંતળતા જઈએ. ગોળ એડ કરીશું. ગોળનું પ્રમાણ થોડે વધારે રાખીશું તો ગળ્યું લાગે, તેના કારણે સ્વાદિષ્ટ ચટણી લાગે. ખટ્ટી મીઠી અને સ્વાદિષ્ટ ચટણી લાગે. થોડું લાલ મરચું એડ કરીશું. અડધી ચમચી મીઠું એડ કરીશું. એડ કરીશું જેથી કરી તેનો સ્વાદ જળવાઈ રહે. તમારે લાંબા સમય માટે રાખવી હોય તો પણ 2 થી 3 મહિના સુધી તો ચટણી રહી શકે. ઠંડુ કરીને જ લીંબુ એડ કરવું, જેથી કરી ચટણી બગડે નહીં. હવે બાઉલમાં ચટણી એડ કરીશું. મારી તૈયાર થઈ ગઈ છે ટામેટાની ખટ્ટી મીઠી ચટણી. મિત્રો, તમે જોઈ શકો છો કે ટામેટાં
ખાવામાં ખાટા હોય છે, તેના એસિડનું પ્રમાણ થોડું હોય છે, પણ સવારે તમે ખાલી પેટે એનો જ્યુસ બનાવીને પીવો તો ગરમી સામે રક્ષણ આપે છે. સલાડ બનાવીને પણ ખાઈ શકાય છે અને તેની ચટણી બનાવીને રોટલી સાથે પણ ખાઈ મળે છે, પોટેશિયમ મળે છે, વિટામિન એ મળે છે. તે ભરપૂર માત્રામાં તમે વિટામિનો મળતા હોય છે, તો ટામેટાનો સારો ઉપયોગ કરીને તમે ટામેટા ખાઈ શકો છો. રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. તો મિત્રો, આજની રેસીપી એમાંથી તેને ખાવાથી એનર્જી મળતી હોય છે, વજન પણ ઘટતું હોય છે. તો આજની રેસીપી મિત્રો તમને ગમી હોય તો મને મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો.